ગુજરાત ભાજપ દ્વારા દરેક જિલ્લામાં ભાજપના નવા કાર્યાલયો બની રહ્યા છે, ત્યારે નર્મદા જિલ્લા ભાજપનું રેલવે સ્ટેશન નજીક 6 કરોડના ખર્ચે નવું કમલમ કાર્યાલયનું ઉદ્ઘાટન પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું। ઉદ્ઘાટન પ્રસંગે સી.આર. પાટીલે તેમની સ્પીચમાં કહ્યું કે જ્યાં ભાજપ કાર્યાલય બન્યું છે ત્યાં ગરીબના ઝૂંપડા હતા, તેમને અલગ વ્યવસ્થા કરી આપી છે। ભાજપ કોઈનો અધિકાર છીનવતું નથી, પણ એમનો અધિકાર આપે છે। આજે ભાજપમાં કોંગ્રેસના 5000થી વધુ લોકો જોડાયા છે, જેમાં કોંગ્રેસ ગુજરાત માઇનોરિટી સેલના કાર્યકારી પ્રમુખ ઇમ્તિયાઝ કદારી, તેમની પુત્રી અને નગરપાલિકા વિરોધ પક્ષના નેતા શાહીનુર પઠાણ પણ ભાજપમાં જોડાયા છે, જ્યારે રાજપીપળા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પણ ભાજપમાં જોડાયા છે। આજે ભાજપના છોટાઉદેપુર ઉમેદવાર જસુ રાઠવા અને ભરૂચના ઉમેદવાર મનસુખ વસાવા પણ ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપી હતી। જસુ રાઠવાએ જણાવ્યું હતું કે મારા મત વિસ્તાર હવે કોંગ્રેસ મુક્ત થઈ રહ્યો છે। આજે 5000થી વધુ કોંગ્રેસના લોકો ભાજપમાં જોડાયા છે। કમલમ કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે સી.આર. પાટીલે બંને ઉમેદવાર માટે પોતાની સ્પીચમાં કહ્યું કે છોટાઉદેપુરના ઉમેદવાર જસુ રાઠવા ભલો સીધો માણસ, સરળ માણસ છે, જ્યારે સી.આર. પાટીલે મનસુખ વસાવાના ભરપેટ વખાણ કર્યા છે। ભરૂચ લોકસભાના ઉમેદવાર મનસુખ વસાવા ગરમ માણસ છે, ગુસ્સો વધારે છે, પણ કોના માટે કરે છે? કાર્યકર્તા માટે કરતા હોય છે। કોઈ પણ મોટો અધિકારી હોય, કોઈ પણ ચમરબંધી હોય, તેની સાથે અથડાવામાં મનસુખ વસાવા કોઈ દિવસ ચિંતા કરતા નથી। મનસુખ વસાવા પોતાની રાજકીય કારકિર્દીની ચિંતા કરતા નથી। લોકોના પ્રશ્નો માટે મનસુખ વસાવાએ મંત્રી પદ પર છોડી દીધું હતું। અહીં કેટલાક લોકો બહુ કુદાકા મારે છે, તેમને આપણે શાંત કરવાના છે। આ બંને લોકસભાની બેઠક 6 લાખ મતોથી જીતવા માટે કાર્યકર્તાઓને ટાર્ગેટ આપ્યો છે। ગુજરાત કોંગ્રેસના માઇનોરિટી સેલના કાર્યકારી પ્રમુખ ઇમ્તિયાઝ કાદરીએ જણાવ્યું હતું કે કોંગ્રેસનું ગુજરાત લેવલે કોઈ સંગઠન જ મજબૂત નથી। ગુજરાતમાં કોંગ્રેસના બૂથ લેવલ સુધી કોઈ કામો થાય નથી। કોંગ્રેસ માત્ર મિટિંગો જ કર્યા કરે છે, કોઈ કામ કરતું નથી। રાજપીપળામાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રા માટે આવ્યા ત્યારે પણ નર્મદા જિલ્લામાં સંગઠન શક્તિ જ નથી, જેથી કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે। ભરૂચની સીટ અને છોટાઉદેપુરની સીટ પર 5 લાખને બદલે 6 લાખનું ટાર્ગેટ રાખવાનું છે। આપણને 2 ઉમેદવાર મળ્યા। જસુભાઈ છોટાઉદેપુરમાં ભલો સીધો માણસ, આપણો માણસ, આપણી વચ્ચેનો માણસ, એને જીતાડવાની જવાબદારી તમારા બધાની છે। અને આપણને એક 6 ટર્મ જીતીને તમારું પ્રતિનિધિત્વ કરીને સતત લડતા રહેનાર મનસુખભાઈ માટે બધા કહે કે બહુ ગરમ છે, બહુ ગુસ્સો કરે છે, પણ હું એને અભિનંદન આપું છું કે લડે છે કોના માટે? ગરીબ લોકો માટે, કાર્યકર્તા માટે। કોઈ પણ અધિકારી ગમે તેવો મોટો હોય, કોઈ પણ ચમરબંધ હોય, એની સાથે અથડાવામાં મનસુખભાઈ ક્યારેય ચિંતા કરતા નથી। પોતાના ભવિષ્યની પણ ચિંતા કરતા નથી, પોતાના રાજકીય કારકિર્દીની ચિંતા કરતા નથી। મારા કાર્યકર્તાને અન્યાય નહીં થવું જોઈએ, મારા વિસ્તારના લોકોને અન્યાય નહીં થવું જોઈએ, એવા એકમાત્ર ઉદ્દેશ સાથે એ તાકાતથી કામ કરે છે। એવા મનસુખભાઈને જીતાડવાનો જસ તમને મળવાનો છે। કે મારી સાથે કોંગ્રેસના જેટલા બી કોર્પોરેટર હતા, મારી બેબી સાથે 4 બીજા કોર્પોરેટર, મારી બેબી 6 કોર્પોરેટરમાંથી 5 કોર્પોરેટર હતા, આજે વિધિવત રીતે ભાજપની અંદર જોઈન્ટ થયા। આવનારા દિવસોની અંદર મારું સંગઠન અને હું તો કાર્યકારી પ્રમુખ છું, બીજા જિલ્લાઓની અંદર બી આ પરિવર્તન આવશે અને નરેન્દ્ર મોદી સાહેબની વિચારધારા સાથે, ભાજપની વિચારધારા સાથે અને સી.આર. પાટીલ સાહેબના જે નેતૃત્વ છે એની સાથે મને વિશ્વાસ છે કે જરૂર આગળ પરિવર્તન આવશે। સાથે અહીંની સ્થાનિક નેતાગીરીની અંદર ઘનશ્યામભાઈ, મનસુખભાઈ કે જેમણે બહુ સારી રીતે નગરનો વિકાસ હોય કે જિલ્લાનો વિકાસ હોય, બહુ સારી રીતે કામ કર્યું છે, એનાથી બી પ્રેરાઈને મેં આજે વિધિવત રીતે ભાજપ જોઈન્ટ કરેલી છે। ગરીબ છે અને એને આવાસ મળ્યું છે, એને દર મહિને જે વૃદ્ધ પેન્શન 750 મળે છે, વિધવા પેન્શન 1250 મળે છે, ખેડૂતોને દર વર્ષે 6000 સુધીની સહાય મળે છે। આવા ઘણા બધા કામો થઈ રહ્યા છે। એ કામો લઈને અમે પ્રજા સુધી જઈશું। એ તો ભારતીય જનતા પાર્ટીનો વિષય છે। હું તો એક અદનો કાર્યકર્તા છું। પાર્ટી જે આદેશ આપ્યો એ કામ કરવા હું આમ તો કોઈ કાર્ય થયું નથી એવું શક્ય જ નથી। બધા જ કાર્યો થયા છે આ વિસ્તારની, એ તો થયેલા છે, અમે પ્રજા વચ્ચે ઉજાગર કરવા જઈશું। આ એ વાત 100%ની સાચી છે, કોંગ્રેસ મુક્ત। કેમ કે છોટાઉદેપુર વિધાનસભાના ઉમેદવાર પણ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે, સંખેડાના ઉમેદવાર પણ સામેલ થયા છે, નર્મદાના નાંદોદના ઉમેદવાર પણ સામેલ થયા છે અને ડભોઈના ઉમેદવાર પણ સામેલ થયા છે। આમ બધા જ ઉમેદવારો સામેલ થઈ ગયા છે। હવે કોંગ્રેસ મુક્ત જ છે। ભારતીય જનતા પાર્ટી એક અધ્યક્ષ આધારિત પાર્ટી છે।
અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ અધ્યક્ષ જે આદેશ આપે એ પ્રમાણે કામ કરનારો કાર્યકર્તા હોય એટલે એ આદેશ પ્રમાણે કામ થતું હોય.